તો ગાઈઝ કપડાં લેવાનું અત્યારેથી ડિસાઈડ કરે છે કે હું આ લઈશ લીલા કલરનું. તો તમને કેવું લાગે, તમે થોડા દિવસના મહેમાન છો બેન? અમને તો કેવું નથી લાગતું, જેવું લાગે. અમારા બેન છે ને હવે થોડાક દિવસના જ મહેમાન છે. ભાગી જવાય. હાય દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જઈશું? તો વેલકમ ટુ ન્યૂ વ્લોગ. નવા વ્લોગમાં બધાને સ્વાગત છે. ઘણા દિવસો પછી આજે વ્લોગ આવે છે, તો સવારમાં જો મસ્ત એવી મોર્નિંગ થઈ ગઈ. અને ગુડ મોર્નિંગ દર્શના. તો ગાઈઝ દર્શના અહીંયા કપડાં ધોવા લાગી છે સવારના પોરમાં. અને ગાઈઝ હે ને અહીંયા મમ્મી હે ને કેલ્બો ખાલી કરે છે અને દોસ્તો આ હે ને મારા મમ્મીએ ઝાડુ કાપી નાખ્યું, પણ કેવું લાગે છે જોઈ લ્યો. કેવું મસ્ત લાગતું હતું. અને મમ્મી હમણાં એમ બોલ્યા કે કંજ નીકળી ગયું. તો ગાઈઝ બેની અહીંયા જો બેઠી શીખું ખાઈશ. અને ગાઈઝ બેની હમણાં થોડાક દિવસનું જ મહેમાન છે. એટલે એની ખૂબ ઓલી કહેવાય, શું કહેવાય, તકેદારી લેવામાં આવે છે. ચીકુ ને ફ્રૂટ ને જે ખાવું પીવું હોય એને ફૂલ ખવડાવવાનું છે. હું તો આમે ખાવ જ છું. નકર તો બીજા તો હે જમરૂકડી ને જાંબુડી ને બધું હે. હા તો હું ઉતારીને ખાવાનું. હા તો તમાર વાહી છે. ઓલા લાલ જાંબુ છે અહીંયા જોયા. મેકુ લેતા એ રીતે મેં ખાધા હતા. તો દોસ્તો હે ને આજે આપણે ઘરે છીએ, આજે કામ ઉપર નથી જવાનું. એટલે કે આજથી હવે રજા રાખી દેવાની છે. આમ તો શું કે એક ધારું કામ જ હમણાં તો ખેંચ્યું છે, કારણ કે અમારા બેન છે ને હવે થોડાક દિવસના જ મહેમાન છે. ભાગી જવાય. તો ગાઈઝ હવે અમારી ગાડીને ધક્કો મારો, થોડોક સપોર્ટની, એટલે કે સપોર્ટની જરૂર છે. તો બી કન્ટિન્યુ સપોર્ટ કરતા રહ્યો. વ્લોગમાં બધાય કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો તો હું જ બનાવી, બીજું કઈ. તો આજે ક્યાં જવું? તો ગાઈઝ આજ બેની છે ને જયેશ માટે गिफ्ट લેવાની है. जयेश हमारे जीजू अभी बनने वाले हैं ना वो. તો ગાઈઝ હું મોટો હે એટલે આપણે જીજુ નહીં થાય. નો જ થાય ને કા. અમારા જમાઈ, અમારા બનેવી લાલ. તો ગાઈઝ સવારમાં બેની મમ્મી છે ને દર્શનાને એક ધારા કામે જ લાગી ગયા છે. અને આજે છે ને અમારે કેશોદ જવાનું છે. બેની માટે થોડીક ખરીદી કરવાની છે. આમ તો મોસ્ટ ઓફ થોડીક ખરીદી બાકી છે, અને હજી લગ્નની તો ખરીદી બાકી જ છે. મારી સાડી લેવાની છે. હા, એ તો મેં એને હાંજે કહી દીધું ને કે સાડી લેવાની. કેટલી એની પાસે સાડી પડી, પણ એને એકેય વાર એક સાડી પહેરી નથી. પણ સાડી લેવરાવે છે. હું બધી પહેરી લીધી, બે ત્રણ વાર. મમ્મી એની એકેય વાર પહેરી છે એકેય સાડી? એકાદી વાર પહેરી, ઓલી લીલા કલરની સાડી. ઈ નહીં બાંધું. ઓય એક મિનિટ, લીલી હાડી મે હે ને ખબર છે? કઈ લીધી હતી? લીલી હાડી મે હાઈટમ પર પહેરી હતી. હા, હાઈટમ પર પહેરી હતી, પછી પાછી એ તો હમણાં ઘડીક જ પહેરી હતી ને. હા, પાછી હમણાં પહેરી હતી, પછી બીજે કે અસલ લાગે ઈ પહેરજે. મમ્મી એને ઈ લીલી સાડી કેવી મસ્ત લાગે, તો એને ઈ પહેરવી નથી. હું કહું કે તને કેવી મસ્ત લાગે. અત્યારે હવે સાડી આપણે બીજી લેવી નથી, હવે જે કરવાની છે એ ખરીદી લગ્ન ઉપર કરશું, બરાબર? હા, ખોટી પછી ખર્ચા ના કરાય કામાં. આપણે તો લગ્ન ઉપર 5 જોડી લેવાની છે. બ્લેઝર ને સૂટ ને શેરવાની. હા, બ્લેઝર લેવું, બ્લેઝર. તો તમને કેવું લાગે, તમે થોડા દિવસના મહેમાન છો બેન? અમને તો કેવું નથી લાગતું, જેવું લાગે એવું જ લાગે. થોડાક દી ના હોય કે એની તમને ઘરની સાંભળે પછી ઘર મૂકીને જાઓ, મમ્મી એરે બાંધો. હે તો સાંભળે તો ખરી.
ફોન કરી દેજે મને, આમે ગાય આવી જાવ, લઈ જાવ તને સાંભળે કામાં. અહીંયા જ રાખવાની સાંભળાત કરે. મને તો કોઈ સાંભળશે નહીં. મમ્મી નહીં સાંભળે, મમ્મી નો સાંભળે. તો કોક કરી રહી હું કે વેની સાંભળે તો? સાંભળે તો પછી કેમ ન્યા જિંદગી કાઢવી. કે મમ્મી અમે તો ઝીણક્યું હતી ને પરણાવી દીધું. તો મમ્મી થતા તમે પપ્પા તો લગ્ન હતા થઈ કેટલા વર્ષનો. ઓહો હો કેટલા વર્ષના હતા? એટલે 30-35 વર્ષના હા હતા? એટલા તો હોય જ. કોઈ દી ના હોય. કોઈ દી ન હોય. 25-26 વર્ષના હોય પપ્પા, 25 વર્ષના હોય કદાચ નહીં હોય જ. 30 વર્ષ તો પાકું. એલી પણ આને મારી માં આને કઈ ખબર પડે? 30 વર્ષ એટલે ક્યાં છે? તો ટાઈમ કેટલા 60 વર્ષના છે પપ્પા? 30 વર્ષ તમારે લગ્ન ના થયું, 60 વર્ષના છે પપ્પા? હોય જ. પપ્પાના 40-45 વર્ષ થયા હોય. એટલા તો ન હોય, એમ તો વધુ હોય હો. પસા ઉપર હોય 55 વર્ષ. ઓકે. હું ગમે એવા લુગડા ધોઉં ને તો 2-3 પાણી ધોઉં તો મારી મમ્મી નાના લુગડા વૈકાડ્યા નથી કોઈ દી. પાછા ધોઈ. પણ તો તને ધોતા જ નહીં આવડતા હોય. આપણે ધોતા તો હા ઈનો કુંજાને કેમ હાથ હોય ઈ મારા લુગડા પાછા ધોઈ. દોસ્તો અહીંયા છે ને 4:30 વાગી ગયા છે ને અમારે અત્યારે જવાનું છે કેશોદ. જો બેન જો કેવા મસ્ત બેન જો તૈયાર થઈ ગયા છે કેશોદ જવા માટે. ને અમારા ઘરે લાખુમાં પણ આવી ગયા છે. લાખુમાં એ કેવું કર્યું કે છે ને એક ચપ્પલ બીજું ને એક ચપ્પલ બીજું એવું કરીને આવતા રહ્યા છે. અમે રહી તો મોટા બાપાના ઘરે, પણ હું કે મારા બેનનું પ્રસંગ છે તો બેનના પ્રસંગને અનુરૂપ લાખુમાં આજે વહેલા આવી ગયા છે 2 દિવસ. તો અત્યારે છે ને ભાઈ ગઢુગટ પણ છે એટલે લાખુમાને કઈ હવે કઈ ખબર રહેતી નથી. અને એમ તો ગાઈઝ જે લોકો અમારા દાદા દાદી ગુજરી ગયા ને એ લોકોની યાદ આવે છે લાખુમાને નામ લઈ લઈને. કારણ કે હવે તો અવસ્થા થઈ ગઈ, આમથી 90 આજુબાજુ થઈ ગયા જશે ને લાખુમાન વર્ષ કામાં. તો હાહુ કંઈક आपस में बातचीत कर रहे हैं. કોણ આવી છે ત્યાં? કોણ? આ મંગાપા મંગાપા હારી દીધો ડાઈ. પાછી કોઈ હાની ધાની જોઈ દી તમે? કાંઈ નહીં દોસ્તો, તો થોડીક વાર પહેલાં હે ને તૈયાર થવું હતું પણ તડકો બહુ હતો એટલે થોડીક વાર પહેલાં તૈયાર ન થયા. હવે તૈયાર થઈ જાય, હાલો ફટાફટ. તો પછી મળીએ આપણે થોડીક વાર પછી. રેડી? અહીંયા બેની હે ને લાખોમાં પૈથી રોકડા પૈસા માંગે છે. તો કેદી આવી છે હવે? ભાવના કાવડિયા જોઈ ભાવના કાવડી મારી માં જોઈએ કેટલા પૈસા હો ગઈ ત્યાર. ક્યાં જાવ? તૈયાર થઈ ગયા તમે? જાવું જ છે તમારે સાંઈ? તો ગાઈઝ હવે હે ને બેની દર્શના બે તૈયાર થઈ ગયું હે. એને હે ને સાડી લેવી. મેં કહું કે ભાઈ લગ્નમાં લઈ જાય. હા કઈ પા કેટલી સાડીઓ છે. તો ગાઈઝ હવે છે ને પોતપોતાની સેફટી કરી લઈને આપણે અહીંયા જો રૂમાલ પીડ્યો તો લઈ લઈ. અને સારું હાલો તો હવે જઈએ કેશોદ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. હાલો બાય બાય. સારું હાલો દોસ્તો, તો હવે આપણે પણ રૂમાલ બાંધી લઈએ. તડકો બહુ છે ને એટલે. હે તો ગાઈઝ અમે અત્યારે આંબાવાડીમાં પૂગ્યા છે અને અમારે છે ને બેનીને શર્ટ લેવાનો છે. ક્યાં? તો ગાઈઝ દર્શના તો ગમે એવા કપડાં જોઈને એટલે ડાયરેક્ટ લેવાનું વિચારવાનું ચાલુ કરી દઈ. કપડાં જોયા નથી ને લેવાનું વિચારવાનું ચાલુ કર્યું નથી. અત્યારે આપણે બેની માટે શર્ટ લેવા આવ્યા છીએ તો આંબાવાડીમાં છીએ અને આપણે છે ને અત્યારે એક પાણીપુરી ખાઈ એવા 7 ફ્લેવરવાળી. તો ગાઈઝ દર્શનાન બેની બી આપસમાં કંઈક ગપસપ કરે છે અને હું તો પાછળ વ્લોગ બનાવતો જાઉં.
તો ગાઈઝ કપડાં લેવાનું અત્યારેથી ડિસાઈડ કરે છે કે હું આ લઈશ લીલા કલરનું. તો ગાઈઝ અત્યારે તો હવે આંબાવાડીની અંદર ગલીઓમાં જોઈએ છે ક્યાંથી શર્ટ લેવાય, કઈ દુકાનેથી શર્ટ લેવાય. સારો એવો શર્ટ બેનીને ગિફ્ટમાં આપવો છે, તો કોને આપવાનો છે એ તો ખબર જ છે. તો ગાઈઝ બધું અત્યારે તો ધીરે ધીરે આગળ બ્લોગમાં જોવા મળશે તમને બધું. તો ગાઈઝ અત્યારે હે ને અમે લોકો હવે આંબાવાડીની મેન ગલીમાં આ ફરીએ છીએ. મેન ગલીમાં અત્યારે અમે આવી ગયા છે ને આ ભાઈ હાવણી વાળે છે. સારું કહેવાય ભાઈ, ઘરે પણ હાવણી વાળજો. અને હે ને હોળી આવે તો જો મસ્ત મસ્ત કપડાં. તો ગાઈઝ એક બીજી જગ્યાએ પણ અમે આવ્યા છીએ અને જોઈએ ભાઈ બતાવે છે શર્ટ. બેની કે તમને બેને ગમે ને એવો શર્ટ લેવાનો છે. હવે આમાં આપણી ઉપર નાખી દીધું બધું. તો ગાઈઝ અમારે એને બેનીને શર્ટ લેવાઈ ગયો છે. સારું ન લાગે, બાકી મને તો આ બહુ ગમે. બહુ મોટું થાય. સેજ નાનું. નાનું નથી કુલદીપિયા. તો ગાઈઝ અમારે છે ને હવે બોક્સ ગોતવાનું છે, પણ બોક્સ મળતું નથી. ગિફ્ટ દેવાની છે બેનીને પેલી, તો શું થાય હવે. આ બોક્સ શું કહે જો અહીંયા પીડી ભાઈ, એમાં કાંઈક હોય તો બીજું પીસ હોય ને ભાઈ બિસાડવાનું. તો ગાઈઝ અમે અત્યારે છે ને સિલ્વર સ્ટાર એક જ ભાવવાળી દુકાનમાં આવ્યા છે ને મારે શર્ટ લેવો તો મને આ ગમે છે મને એ નથી અને આ ગમે છે, પણ દર્શના મને નથી લેવા મને એ દેતી. ગમે તો બહુ, પણ કારણ તને એ કે સારું ન લાગે. મેં એને સાડી લેવાનું ના પાડ્યો ને, હા, તો એટલા માટે મને હવે આ શર્ટ લેવા નથી સાડી દીધી. મને લેવા મેં એના પૈસા તો જ ગાઈઝ હતા. કેવા મસ્ત શર્ટ છે અને એક જ તને વ્યાજબી કોણ જોઈ? ભાવમાં. હા, હાલશે ઈ. હાલશે ને કાં? એ શર્ટનો ભાવ તો કયો કેટલા વાળો છે? કઈ વ્યાજબી નહીં થાય ને. એ કુલદીપ, આ ક્યાંક ભાઈને કે કંઈક વ્યાજબી કરે. હા કુલદીપ હે ગાઈઝ ફાઇનલી શર્ટ તો લેવાઈ ગયો છે, પણ આ કેમ એટલું બધી બ્રાઇટ આવે છે. તો ગાઈઝ હવે અમે હે ને લાસ્ટમાં મંચુરિયન ખાવા આવ્યા, પણ ખાવું નથી, પાર્સલ કરાવેલું. અમારા દર્શના હે ને ગોટા તો ખાઈએ જ ફ્રીમાં, ગોટા ફ્રીમાં ખાઈએ જ એક તો ફ્રીમાં ખવાય ને. એમ. નકરી ભાઈ નફો થઈ જાય તો ખવાય.